જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ખીચિયા પાપડ। અને તમને એમ થતું હશે કે ખીચિયા પાપડનો વિડીયો ક્યારનો નાખ્યો છે અને લાંબો વિડીયો ક્યાંય મળ્યો નહીં। તો જ્યારે મેં વિડીયો બનાવ્યો ત્યારે જ મારો ફોન બગડી ગયો, એટલે બીજા દિવસે હું વિડીયો ના નાખી શકી। એટલા માટે હું તમારી સાથે આજે આ વિડીયો શેર કરું છું। તો અહીંયા મેં 1 વાટકો ચોખાનો લોટ લીધો છે ઝીણો, અને અહીંયા ચીલી ફ્લેક્સ લીધા છે। તમારે ના નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો છો, અથવા તો લીલા મરચાં નાખવા હોય તો એ પણ લઈ શકો છો। અને અહીંયા મીઠું ખાવાનું પાપડ ખારનો જે ખારો આવે એ લીધો છે 1 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અને આખું જીરું લીધું છે, અને તેલ લીધું છે। તેલ આપણે ઓછામાં ઓછું વાપરશું, જેથી કરીને આપણા પાપડ લાંબો સમય સુધી એવા ને એવા રહે। અને આ બધી વસ્તુ આપણે તૈયાર જ કરી લેવાની, જેથી ખીચું બનાવવામાં આપણાને પછી ખીચું ઠંડુ ના થઈ જાય। એટલા માટે આ બધી વસ્તુ પહેલાં તૈયાર કરી લેવાની હોય છે। એક વેલણ લીધું છે ખીચું હલાવવા માટે, અને અહીંયા મેં આ રીતે જે આપણે પ્લાસ્ટિકની થેલી શાકભાજીની આવે એ લીધી છે, અને એને આ રીતે ગોળ કટ કરી લીધી છે। આ બધી વસ્તુ તૈયાર કરીને પછી જ આપણે ખીચું બનાવવાનું છે। અને એક થેલી આ રીતની લીધી છે, અને સરસ સાફ કરીને લીધી છે। અને આપણે આમાં ખીચાને સરસ મસળશું, જેથી કરીને આપણા પાપડ એકદમ સોફ્ટ બને। તો આ પણ આપણે તૈયાર કરી લેવાનું છે। અને આપણે આમાં તેલ લગાડી લેવાનું છે અંદર, અને આ કોથળીમાં ભરીને જ આપણે ખીચું રાખીશું, જેથી કરીને આપણું ખીચું લાંબા સમય સુધી ઠંડુ ના થાય, અને આપણે એકલા હોય તો પણ આપણે ખીચિયા પાપડ બનાવી શકીએ। એટલા માટે તો અહીંયા મેં 1 વાટકો ચોખાનો લોટ લીધો છે, એટલે 3 વાટકા પાણી મેં અહીંયા પહેલાં જ ગરમ થવા મૂકી દીધું હતું। તો ચાલો હવે આપણે પાણીમાં મસાલા કરી લઈએ। હું અહીંયા ખીચું ચૂલા ઉપર બનાવું છું, તમે જોઈ શકો છો કેટલું મસ્ત પાણી ઉકળવા લાગ્યું છે। તો અહીંયા મેં મીઠું, પાપડ ખાર અને જીરું લીધું છે, આપણે આમાં નાખી દઈશું, જેથી કરીને આપણા ખીચાનો કલર બહુ જ મસ્ત આવશે। અને હવે આપણે આને 5 થી 10 મિનિટ સુધી હજુ સરસ ઉકળવા દઈશું, જેથી કરીને જીરાનો કલર સરસ બેસી જાય અંદર। તમે જોઈ શકો છો આપણે એને 5 થી 10 મિનિટ સુધી ઉકાળી લીધું પાણીને, એટલે કેટલો સરસ કલર આવી ગયો છે। હવે આપણે થોડો થોડો લોટ નાખતા જઈને વેલણથી હલાવીશું। તો આપણે થોડો થોડો લોટ નાખીને આ રીતે સરસ હલાવી લેવાનું છે। અને સ્પેશિયલ આપણે વેલણ લેવાનું ખીચું હલાવવા માટે, જેથી કરીને બિલકુલ ગાંઠા ના પડે અને એકદમ સોફ્ટ આપણો લોટ બંધાઈને તૈયાર થાય ખીચિયાનો। અને ગમે ત્યારે જો આપણે એકલા બનાવતા હોય તો થોડું જ બનાવવાનું, જેથી કરીને ઠંડુ ના થઈ જાય અને આપણા પાપડ ફાટે નહીં। આ રીતે સરસ હલાવી લેવાનું છે। અહીંયા હું બીજી વખત બાફવાની નથી, એટલા માટે મેં અહીંયા 3 ગણું પાણી લીધું છે। જો તમે બીજી વખત બાફવાના હોય તો 2 ગણું પાણી લઈને પણ તમે બનાવી શકો છો, પણ હું અહીંયા એક જ વખતમાં ખીચું બનાવવાની છું। હવે આપણે આને બીજી વખત બાફવાનું નથી, ડાયરેક્ટ જ આપણે પાપડ બનાવીશું। આપણે ઢાંકીને 2 મિનિટ માટે સીજવા દઈશું। જેવું આપણે સીજવા દઈએ, અને હવે આપણે આમાં જે ચીલી ફ્લેક્સ લીધા છે એ નાખીશું। ચીલી ફ્લેક્સ છેલ્લે જ નાખવાના, નહીંતર બધા ખીચિયાનો કલર લાલ થઈ જશે। એટલા માટે આપણે ખીચું બનાવ્યા પછી જ આપણે ચીલી ફ્લેક્સ નાખીને સરસ મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણે સરસ મિક્સ કરી લીધું છે। અહીંયા મેં તમને પહેલાં બતાવી હતી એ થેલીમાં તેલ લગાડી લીધું છે। હવે આપણે બધું ખીચું આમાં નાખી દઈશું। તમે જોઈ શકો છો મેં બધું ખીચું આ રીતે થેલીમાં લઈ લીધું છે, અને હવે સરસ 2 હાથની મદદથી આપણે એને મસળીશું, જેથી કરીને આપણું ખીચું સરસ એકદમ સોફ્ટ બની જાય। અને નીચે આ રીતે મેં કપડું રાખ્યું છે। આપણે લોટને સરસ મસળી લીધો છે। હવે આપણે એક થાળીમાં કાઢી લઈશું। આપણે લોટને આ રીતે થાળીમાં કાઢી લીધો છે, અને અહીંયા મેં વાટકીમાં થોડું એવું તેલ લઈ લીધું છે, તેલવાળા હાથ કરવા માટે। અને જે આપણે થેલીમાં લોટ મસળ્યો હતો એ જ થેલી આપણે એક તપેલામાં રાખી દીધી છે। અને હવે આપણે પાપડ જે સાઈઝના આપણે બનાવવા હોય એ સાઈઝના લુવા વારી અને આપણે એ થેલીમાં મૂકીશું, જેથી કરીને આપણું ખીચું ઠંડુ ના થઈ જાય। તમે જોઈ શકો છો મેં આ સાઈઝના પાપડના લોયા વારી લીધા છે। બધા જ પાપડના લોયા વારી અને આપણે ધાબા ઉપર લઈ જઈશું। તો આપણે બધી જ વસ્તુ લઈને ધાબા ઉપર આવી ગયા છીએ, અને અહીંયા આજે આપણે કાગળ ગોળ કટિંગ કરીને લીધો છે, એમાં આપણે
તેલ લગાડી લીધું છે। અહીંયા મેં પૂરીઓ વણવાનું મશીન લીધું છે। તમારી પાસે જો પાપડ વણવાનું હોય તો બેસ્ટમાં બેસ્ટ છે, પણ મારી પાસે નથી એટલે મેં એ લીધું છે। અને તમે વેલણથી પણ આ પાપડ આસાનીથી વણી શકો છો, પણ આ થોડું જલ્દી થાય અને આપણે એકલા હાથે વણતા હોઈએ એટલે આપણને આસાન રહે। અને અહીંયા આપણે જે લુવા વાળીને રાખ્યા છે એ રીતે આ રીતે કોથળીમાં રાખવાના, જેથી કરીને ઠંડા ના થઈ જાય। અને એક લુવો લઈ અને આ રીતે બંધ કરી દેવાનું અને ઉપરથી આ રીતે ધારી ઢાંકી દેવાની। અને જો તમે 2 જણા હોય તો બહુ આસાન રહે, પણ ના હોય તો આપણે એકલા પણ આ પાપડ આસાનીથી બનાવી શકીએ છીએ। આ રીતે ઉપર કાગળ મૂકી અને દબાવી દેવાનું છે। આપણો પાપડ તૈયાર। અને આ કોથળીમાં એક જ વખત તેલ લગાડવાનું, પછી આપણે તેલ લગાડવાની કંઈ જરૂર નથી, પણ પહેલી વાર આપણે બનાવીએ ત્યારે તેલ લગાવી દેવાનું। જોઈ શકો છો આ રીતે હું મીડિયમ સાઇઝના પાપડ બનાવું છું। નાના મોટા તમે તમારી પસંદ પ્રમાણે બનાવી શકો છો। અને અહીંયા મેં ખાટલા પર સાડી પાથરી લીધી છે, એમાં જ હું આ પાપડ બધા નાખીશ, તમે જોઈ શકો છો। અને તમારે ખાટલો ના પાથરવો હોય તો તમે હેઠે પણ કરી શકો છો, પણ મારે અહીંયા ખુલ્લું ધાબું નથી, એટલા માટે હું અહીંયા ખાટલામાં રાખી અને પાપડ બધા બની જાય એટલે બહાર તડકે મૂકવાની છું, એટલા માટે મેં અહીંયા આ રીતે કર્યું છે। અને અધરવાઇઝ જો તમારે ખુલ્લું ધાબું હોય તો તમારે કોઈ ખાટલો પાથરવાની જરૂર નથી, ડાયરેક્ટ સાડી અથવા તો કોઈ પણ ચલાખો તમે પાથરીને એના ઉપર પાપડ તમે બનાવી શકો છો। તો ચાલો આપણે બધા પાપડ આ જ રીતે બનાવી લઈએ। આપણે બધા જ પાપડ વણી લીધા છે, તમે જોઈ શકો છો। એક વાટકો લોટમાંથી આપણે ખાટલો ભરીને પાપડ બન્યા છે અને એકદમ મસ્ત પાપડ આપણા બન્યા છે, બિલકુલ એ ફાટ્યા નથી। અને તમે જોઈ શકો છો આ રીતે થોડી કોર ઉપર આવવા લાગે એટલે આપણે પાપડને ફેરવી નાખીશું, ત્યાં સુધી આપણે સરસ પાપડને સુકાવા દઈશું। અને પાપડને સુકાતા 2 દિવસ લાગશે। 2 દિવસ થઈ જાય એટલે હું તમને પાપડ તળીને પણ બતાવીશ કે આપણે જે પાપડ બનાવ્યો છે એની સાઇઝમાં 2 ગણો મોટો થઈ જશે, એટલા મસ્ત પાપડ બને છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો। અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો અને જય શ્રી કૃષ્ણ।